શહેરમાં ગુનાખોરી આંચણે છેલ્લા 10 વર્ષમાં 164 ગુનાઓને અંજામ આપનારી શહેરની કાસમાલા ગેંગના 5 સાગરીતોને 12 દિવસના રિમાન્ડ ઉપર સોંપવાનો આજે સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે. ખંડણીના કિસ્સાઓમાં ભોગ બનનારાઓના નામો લખેલી ડાયરી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરફના એક ગામમાં ઓળખીતાના ઘરમાં અનાજની કોઠીમાં છુપાવી હોવાની વિગતો આરોપીઓની પૂછપરછમાં ખુલી છે. કાસમાલા ગેંગને પડદા પાછળથી કોણ પીઠબળ પૂરું પાડે છે? ખંડણીઓ ઉઘરાવીને કેટલી બે નાની મિલકતો વસાવી છે? બીજા કે જિલ્લા કે રાજ્યોમાં નેટવર્ક છે કે નહીં તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચની મુખ્ય તપાસ ચાલી રહી છે. જુસ્કી ટોકના કેસમાં રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ કાસમ આલા ગેંગના સાગરીતોના કસ્ટોડિયલ ઇન્સ્ટોરોગેશન માટે તેમજ વિવિધ મુદ્દાઓ પર તપાસ કરવા માટે દલીલો કરી હતી. ટોળકીના 5 સાગરીતોને આગામી તારીખ 23મી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર સોંપવાનો સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે.